નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું 30 તારીખ ગત રોજ રાજકોટના દાણાપીઠ બજારમાં હિન્દુ ભાડુઆતની વર્ષો જૂની દુકાન વક્ફ બોર્ડના નામે વિધર્મી લોકો દ્વારા ખાલી કરાવી દુકાનમાં રહેલ સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, જે બાદ હિન્દુ ભાડુઆત દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તત્કાલ ફરિયાદીની ફરિયાદના આધારે દુકાનો કબજે કરી હિન્દુ ભાડુઆત વિરેન્દ્ર કોટેચાને પાછો અપાવ્યો હતો અને આ કામમાં આરોપી ફારૂક મુસાણી સહિતના અન્ય 9 લોકોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું। જે બાદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રાજકોટની મુલાકાતે હતા અને આ તકે ગૃહમંત્રી દ્વારા રાજકોટ પોલીસના સાયબર સેન્ટિલન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં પણ આવ્યું હતું અને સાથે સીધા જ વકફ બોર્ડના ચાલેલા વિવાદ વાળી દાણાપીઠ બજારમાં નવાઝ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદી હિન્દુ ભાડુઆત વેપારી વિરેન્દ્ર કોટેચા સાથે સમગ્ર મામલાની વિગતો જાણી વિરેન્દ્ર કોટેચાનું સાલ ઓઢાડી ગુજરાત પોલીસે તેમને સન્માન અને સાંત્વના પાઠવી હતી। રૂબરૂ આવ્યા, મને પાસે બોલાવીને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું, એ બધી વિગત મેં જણાવી। સાહેબે કીધું કે અમે બધા તમારી સાથે જ છીએ, ભવિષ્યમાં આવું કોણ ન થાય એના માટે અમે પૂરેપૂરી મહેનત કરશું। બીજી શું વાતચીત કરી? જનરલ બીજી કોઈ વાત નહોતી થઈ। શું આખી ઘટના તમે શું એમને કીધું? એ જ જે વસ્તુ થઈ હતી મેં એને બતાવી કે આ લોકોએ આવી સીધું તાળું તોડી માલ બહાર ફેંકી દીધો। એની પાસે રૂબરૂ જતા એ વકફ બોર્ડનો કોઈ કાગળ દેખાડો કે અમારી પાસે ઓર્ડર છે એટલે અમે દુકાનનો કબજો લઈ લઈએ છીએ, તમારો સામાન બહાર અમે કાઢી નાખીએ છીએ। તમને શું કીધું હર્ષભાઈ? હર્ષભાઈ એ જ પૂછ્યું હતું આ કેવી રીતે શું થયું બધી વિગત જણાવો, જે કાંઈ થયું છે ખોટું થયું છે અને પોલીસમાંથી તમને પૂરો સપોર્ટ મળ્યો કે નહીં મળ્યો? પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે। અચ્છા, તમે શું એમને રજૂઆત કરી? ભવિષ્યમાં આ વસ્તુ બીજી વાર ન બને એના માટે યોગ્ય પગલાં લેવાના। જય